નમસ્કાર, આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરના એકાઉન્ટ કાંડની. એવો કાંડ કે તમારા ખાતામાં પૈસા આવે અને પૈસા એટલે કરોડો રૂપિયા આવે. કરોડો રૂપિયા આવે ક્યાંથી અને ક્યાંથી જાય તેની તમને ખબર ન પડે, પણ પોલીસને ખબર પડે અને ભાવનગરના સુપર સીએમને ખબર પડે. પણ પછી સુપર સીએમ વીટો વાપરી બધું જ બંધ કરાવી દે. આજે કહેવું છે તમને કે કોણ છે આ સુપર સીએમ અને શું છે આ ભાવનગરનો એકાઉન્ટ કાંડ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ, એટલે કે નવજીવનનો અવાજ, તમારો અવાજ. વાત કરવી છે ભાવનગરના એકાઉન્ટ કાંડની. હવે આ એકાઉન્ટ કાંડ તમારે વ્યવસ્થિત સમજવો પડશે. ભાવનગરમાં પહેલાં જીએસટી કાંડ થયો અને જીએસટી કાંડમાં પણ આ જ રીતે કરોડો રૂપિયા તમારા ખાતામાં આવે અને સીધા દુબઈ જતા રહે. આ એક મોટું ઇન્ટરનેશનલ રેકેટ ચાલે છે, પણ ગુજરાત પોલીસ આ રેકેટ સામે આંખ મીચામણા કરે છે, કારણ તેમના ખિસ્સા ગરમ રહે છે. આવો જ એક બીજો કાંડ આવ્યો છે, એકાઉન્ટ કાંડ. ગરીબ માણસોના એકાઉન્ટ ભાવનગરની અંદર ખોલવામાં આવે છે અને અમારી જાણકારી એવી છે કે 2500થી 3000 ગરીબોના આવા એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જેમને એકાઉન્ટ ખોલવા માટે 25000 રૂપિયા આપવામાં આવ્યા અને પછી તેમના આધાર કાર્ડ, તેમના પાન કાર્ડ અને તેમના સિમ કાર્ડને આધારે આ એકાઉન્ટમાં કરોડો રૂપિયાનો કારોબાર શરૂ થયો અને આ કાંડની અંદર વિવિધ ખાનગી બેંકોના અધિકારીઓ પણ સામેલ છે. પણ કોણ છે ભાવનગરમાં આ કાંડને અંજામ આપનાર? કોણ છે? તો કાંડને અંજામ આપનાર એક માણસ છે જેનું નામ છે રિયાઝ. રિયાઝ સીધો મુંબઈ સાથે એના તાર જોડાયેલા છે. મુંબઈમાં એક રમેશ અગ્રવાલ નામની વ્યક્તિ છે, મૂળ રાજસ્થાની છે અને આ બોગસ એકાઉન્ટ ઊભું કરવાનું કામ કરે છે, જેમાં ગેમિંગના પણ પૈસા આવે છે, જેમાં જીએસટીના પણ પૈસા આવે છે, જેમાં તમે કહો એ પ્રકારના ગેરકાયદેસર 2 નંબરના પૈસા આવે છે. અને પછી અલગ અલગ રૂટથી આ પૈસા દુબઈ પહોંચે છે અને આ દુબઈ જતા પૈસા કોના હાથમાં જાય છે અને આ પૈસા આ ભારતને સલામત રાખવા માટે કેટલા જોખમી છે તેની અત્યારે આપણને અંદાજ નથી, પણ આ ટેરર ફંડિંગ પણ હોઈ શકે. રિયાઝની નીચે એક માણસ છે જેનું નામ છે કિશોર. કિશોર આવા ગરીબ લોકોને શોધી લાવવાનું કામ કરે છે અને કિશોરે જે ગરીબોને શોધ્યા, તેમના એકાઉન્ટ ખુલ્યા અને પછી પૈસામાં વાંધો પડ્યો. આમાં કોઈ પવિત્ર નથી, પૈસામાં વાંધો પડ્યો એટલે મામલો ભાવનગર પોલીસના ઇન્સ્પેક્ટર પીબી જાદવ પાસે જાય છે. પીબી જાદવ આ એકાઉન્ટ ફ્રીઝ કરાવે છે. આ જે લોકો અરજી લઈને આવ્યા હતા તેમના 6 એકાઉન્ટ હતા અને 6 એકાઉન્ટને આધારે કુલ 44 બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા, જેમાં કરોડો રૂપિયાનો કારોબાર હતો. હવે આવીએ સુપર સીએમ ઉપર. કોણ છે આ સુપર સીએમ જેની તમને બહુ ઉત્સુકતા હતી? આજે તેનું નામ અમે જાહેર કરીએ છીએ. આ સુપર સીએમ છે 2011-12 બેચના સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ. કૃણાલ પટેલ સબ ઇન્સ્પેક્ટર છે, પણ તેમનો દબદબો સીએમ ઓફિસ સુધી છે અને કૃણાલ પટેલનો દાવો છે કે તે ડાયરેક્ટ સીએમ અને એચએમ સુધી વાત કરે છે, તે ધારે તેની બદલી કરાવી શકે છે. કૃણાલ પટેલે પીબી જાદવની પણ બદલી કરાવી દીધી. કૃણાલ પટેલને એવો પણ દાવો છે કે ગારિયાધારમાં આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૂંટાયા છે તેમનું રાજકીય ઓપરેશન પાર પાડવાનું કામ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે અને એટલે જ તેમને આઈપીએસ અધિકારી કશું બોલી શકતા નથી, આઈપીએસ અધિકારી તેમને કહી શકતા નથી. આ સુપર સીએમ એટલે કે સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ બહુ જ બાહોશ અને ચાલાક છે. કાગળ ઉપર તેમના નામનો ક્યાંય ઉલ્લેખ નહીં આવે. અમે જે એકાઉન્ટ કાંડની વાત કરીએ છીએ તેમાં કાગળ ઉપર કૃણાલ પટેલ ક્યાંય નથી. ઉદાહરણ રૂપે કહું કે જુનાગઢમાં જે કાંડ થયો, કથિત તોડકાંડ, તેમાં જેમ ઇન્સ્પેક્ટર તરણ ભટ્ટ કાગળ ઉપર ક્યાંય નથી, તેવી રીતના અહીંયા પીએસઆઈ કૃણાલ પટેલ પણ કાગળ ઉપર ક્યાંય નથી. પીબી જાદવ પાસે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને પછી પીબી જાદવની બદલી થઈ જાય છે.
બદલી માટે અલગ અલગ કારણો આપવામાં આવે છે, પણ તેની પાછળ દૂરી સંચાર કૃણાલ પટેલનો હતો તેવું અમારા સૂત્રો કહે છે. પછી સબ ઇન્સ્પેક્ટર સિંગરખિયા. આમ તો ભાવનગરની અંદર ઇન્સ્પેક્ટરો ઘણા બધા છે. પીબી જાદવ જે જગ્યા ઉપર હતા એ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર તરીકે હતા. પીબી જાદવની બદલી પછી ઇન્સ્પેક્ટર મૂકવાના હતા અને ઘણા બધા ઇન્સ્પેક્ટરો ત્યાં હતા, છતાં સબ ઇન્સ્પેક્ટર ભાવેશસિંહ રખિયાને ચાર્જ સોંપવામાં આવે છે, કારણ તે કૃણાલ પટેલના તાબામાં માનસિક રીતે હતા. ભાવેશસિંહ રખિયાને લાગે છે કે કૃણાલ પટેલે પોતાની વગનો ઉપયોગ કરી ઘણું બધું આપી દીધું. પછી મિટિંગો થાય છે. હવે મિટિંગો ક્યાં ક્યાં થઈ તેની પણ વાત કરવી છે. મિટિંગ પોલીસનો જ એક માણસ છે, ખબરી છે, જેના સોર્સ રિયાઝ સુધી હતા અને રિયાઝ અગ્રવાલને ભાવનગર બોલાવે છે. એક પંજાબી ઢાબાવાળો વ્યક્તિ પણ છે, તેની ત્યાં મિટિંગ થાય છે. મિટિંગ અમદાવાદ થાય છે, ભાવનગર થાય છે અને મુંબઈ થાય છે. વિચાર કરો કે જેના ખાતામાં કરોડો રૂપિયા પડ્યા હોય, એના ખાતા ફ્રીઝ હોય, તો એ ફ્રીઝ ખાતા ખોલવાના કેટલા રૂપિયા પોલીસને આપી શકે? 6 ખાતા ફ્રીઝ હતા. 6 ખાતાને આધારે 44 ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું હતું, તે ફ્રીઝ થયા હતા. એટલે વાત બહુ મોટી હતી અને અચાનક ભાવેશસિંહ રખિયા ખાતા ખોલી નાખે છે. પણ એક ચૂક થાય છે કે જેના ખાતા હતા એને કંઈ જ ન મળ્યું. તે કોરા લોટા જેવા રહ્યા, ગંગામાં ગયા પણ પલળ્યા નહીં. એટલે તે 1930 ઉપર નેશનલ સાયબર સેલમાં ફરિયાદ કરે છે. ગુજરાત સીઆઈડી ક્રાઇમ 55 ખાતા સીલ કરે છે અને બાકીના 7 ખાતા આઈજીના તાબામાં આવતો સાયબર સેલ સીલ કરે છે. આમ ફરી એકડો ઘૂંટવો પડે છે રમેશ અગ્રવાલને. ફરી રમેશ અગ્રવાલ સાથે મિટિંગ થાય છે અને પછી બધું સમૂહ સૂત્રું પાર પડે છે. આ પણ કૃણાલ પટેલે જ કર્યું એવું અમારા સૂત્રો કહે છે. કૃણાલ પટેલનો આટલો ડર ભાવનગરના રેન્જ આઈજીપી અને ભાવનગરના એસપીને કેમ લાગી રહ્યો છે, તેનો જવાબ તો આ અધિકારીઓ જ આપી શકે. માત્ર ગારિયાધરના ધારાસભ્યને તોડવાના કામ એક પીએસઆઈ પાસે કરાવવા છે ને તેના માટે તેમને બધી જ રીતના છૂટ આપવી પડે, એવી છૂટ જેમાં રાષ્ટ્રીય સલામતીની પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય. ખરેખર તો કૃણાલ પટેલ કે ભાવેશસિંહ રખિયાએ તપાસ કરવાની હતી કે આ રમેશ અગ્રવાલ કોણ છે, ક્યાંથી તેની પાસે પૈસા આવે છે અને કોણ પૈસા ખાતામાં નાખે છે અને આ પૈસા દુબઈ કેમ જાય છે. પણ આમાંનું કશું જ થતું નથી, કારણ કે રાષ્ટ્રીય સલામતીની તેમને ચિંતા નથી. આ મામલે હવે જોઈએ આગળ શું થાય છે. અમે ઘણી બધી વિગત પત્રકાર તરીકે સરકારને અને પોલીસને આપી છે, પણ પોલીસ હજી કોઈ ઘટના ઘટે એની રાહ જોઈ રહી છે. પણ જ્યારે ઘટના ઘટશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે તેવું અમને લાગે છે અને એટલે જ અમે ગળું ફાડીને બોલીએ છીએ, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. અમને કૃણાલ પટેલ કે ભાવનગર પોલીસ સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી. વાંધો સિસ્ટમને કોરી ખાતા લોકો સામે છે, પછી એ કોઈ પણ વ્યક્તિ હોય. અમે નવજીવન ન્યૂઝ છીએ, માટે બોલતા રહીશું, સરકારને જગાડતા રહીશું. જોઈએ આ સરકાર અને આ પોલીસ ક્યાં સુધી ઊંઘતી રહે છે. અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો, પણ આવતીકાલે ફરી એક નવા વિષય સાથે હું તમારી પાસે પાછો આવીશ. અત્યારે રજા લઉં છું. નમસ્કાર.